નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ વોટ્સઅપની. છેલ્લા થોડાક સમયથી મેટા કંપની, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની માલિક છે, એ મેટા કંપનીએ વોટ્સઅપની અંદર એક ફીચર્સ એડ કરવાની જાહેરાત કરી કે જે આપણે મોબાઈલ નંબર યુઝ કરીએ છીએ વોટ્સઅપ ચાલુ કરવા અથવા એકબીજાના જે કોમ્યુનિકેશન કરવા માટે, તો એ નંબરની જગ્યાએ માણસ યુઝર નેમનો પણ ઉપયોગ કરી શકશે અને એ નંબરને હિડન રાખી શકશે. તો આ જે જાહેરાત કરી એને લઈ અને ભારતની અંદર ચિંતા સ્વાભાવિક થાય, કારણ કે અત્યારે સાયબર ક્રાઇમ એટલું બધું ફૂલ્યું ફાલ્યું છે કે એની અંદર આપણે જોઈએ છીએ દિવસે દિવસે કેટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે. હવે આ જ્યારે નંબર વગરનો માણસ યુઝરનેમવાળો બનશે તો એની કારણે એનોનિમસ એકાઉન્ટ ગણાશે. છેતરપિંડી કરનારો, ડુપ્લિકેટ યુઝર, એ આવા યુઝરનેમના નામે એ પછી રાષ્ટ્રહિતની વાત હોય, આતંકવાદી પ્રવૃત્તિ હોય કે પછી ફિશિંગ હોય કે પછી ડિજિટલ એરેસ્ટ હોય, તો આવી રીતે એનોનોમસ અનનોન માણસ બની અને કોઈપણની છેતરપિંડી કરી શકે છે. તો આ મેટાનું જે નિર્ણય છે એને લઈ અને રોલ આઉટ કરવાની આપણે ભારત સરકાર, જે મેટી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એમને મેટાને નોટિસ આપી છે અને એમને 6 જુલાઈ સુધી જવાબ આપવાનું કહેલું હતું. પરંતુ એમને ફરીથી એમના જે મેટાના અધિકારીઓ છે એ અશ્વિની વૈષ્ણવજીને મળ્યા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી છે જેઓ, અને મેટીના પદાધિકારીઓથી મળી અને ચર્ચા કરી અને હજી થોડો વધુ સમય માગ્યો છે. એટલે એમને 3 દિવસ એક્સટેન્ડ કરી અને 9 જુલાઈ સુધીનો સમય આપ્યો છે કે આ નોટિસનો જવાબ આપે અને રોલ આઉટ કરતાં પહેલાં વિચારે, કારણ કે ભારતની અંદર 85 કરોડ વોટ્સઅપ યુઝર છે અને દુનિયાની અંદર 3 અબજ ઉપર છે. હવે આ એનોનિમસ જો એકાઉન્ટ બની જાય તો એની અંદર ગુનાહિત પ્રવૃત્તિ પણ વધી શકે છે. સાયબર ફ્રોડની જે માત્રા છે એ વધી શકે છે. આપણે જોયું ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં જે ચાઇલ્ડ એબ્યુઝનો જે ઇસ્યુ બન્યો છે. હવે મેટાની જ વાત કરીએ તો મેટા એક ફેસબુકમાં જે AI જનરેટેડ જે બોટ રિલીઝ કર્યું હતું હમણાં કે તમારા એકાઉન્ટની રિકવરી માટે, એમાં એનો પોતાનો જ ફિયાસ્કો થયો હતો. 2 દિવસમાં એ કોઈપણ VPN યુઝ કરી અને કોઈપણ માણસનું કોઈપણ રિકવરી કરી શકે છે. એટલે મેટા ઘણી વખત ઉતાવળા કે એ એમની જોડે જે પણ સલાહકારો હશે એ કેવી રીતે નિર્ણય લે છે એ તો કંપનીના એક્સપર્ટ જ જાણતા હશે, કારણ કે આપણા કરતાં વધારે એક્સપર્ટ છે, સ્વાભાવિક છે. પરંતુ ઘણી વખત અમુક નિર્ણયો એવા હોય છે કે જે તે કન્ટ્રી અથવા જે સમુદાય અથવા જે વિસ્તારો હોય છે એને એ નુકસાન કરતા હોઈ શકે છે, સ્વાભાવિક છે. એટલે આપણે ભારત સરકારની આ જે વાત છે એમાં આપણે સમર્થન આપીએ છીએ, કારણ કે જે ગુનાહિત પ્રવૃત્તિ દિવસે દિવસે મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ જેવા જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એમાં વધી રહી છે. છેતરપિંડી આચનારા હેકરો છે, સાયબર ગુનેગારો છે, એ જે લોકો છે એના જોડે છેતરપિંડી કરી અને ફાઇનાન્શિયલ ફ્રોડ, એમની પોતાની જે વ્યક્તિગત જે એમની જે શું કહેવાય રેપ્યુટેશનનું ફ્રોડ, આ રીતના ફ્રોડ કરતા રહે છે. એટલે આ બાબતમાં ભારત સરકારને આપણે ફૂલ સમર્થન આપીએ છીએ અને એમની સાથે છીએ. અને આવું જે પણ જે અનનોન અથવા એનોનિમસ એકાઉન્ટ આપણે ટેલિગ્રામમાં પણ જોયું છે હમણાં કે ટેલિગ્રામની અંદર બી જે પેપર લીકને લઈને પણ આ રીતનું, એટલે એનોનિમ રેસ્ટ્રિક્શન હોવું ખૂબ જરૂરી છે હાલના સમયમાં. અગર તમે છૂટો દોર આપી દો જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને અનનોન કોઈપણ પર્સન, કોઈપણ વ્યક્તિ એ યુઝરનેમ બનાવી, આપણે ઈમેલ છે યુઝરનેમનું જ હોય છે ને, ઈમેલની અંદર કેટલા ફિશિંગ આવે છે, હવે ક્યાંથી આવે છે, શું આવે છે, શું ખબર. એટલે આવા યુઝરનેમવાળી જે એમની જે પોલિસી છે, જો કે મેટાએ કહ્યું છે કે અમે આની સિક્યોરિટીના મેજરમેન્ટનું બી જોઈશું અને એની અંદર ઘણા બધા સિક્યોરિટી લેયર છે, પણ એ તો આવનારો સમય કેવી રીતે લોન્ચ થાય છે. અને એમને ઓલરેડી યુઝરનેમ એલોકેટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તમે વોટ્સઅપની અંદર સેટિંગની અંદર એકાઉન્ટની અંદર જોશો તો યુઝરનેમનું એક ફીચર પણ જોવા મળે છે. એમાં તમે યુઝરનેમ રાખી શકશો અને યુઝરનેમ ભવિષ્યમાં જ્યારે પણ એ એપ્રુવલ આપવાના હશે અથવા એ જ્યારે બી એ લોન્ચ કરવાના હશે તો યુઝરનેમ અત્યારથી એલોકેટ કરવાનું એમને શરૂ કરી દીધું છે. એ યુઝરનેમમાં એક બીજી પોલિસી મેં જોઈ, એમાં એવું હતું કે સપોઝ કે હું યુઝરનેમ મારું જનરેટ કરું છું તો એ યુઝરનેમની અંદર હું પર્ટિક્યુલર વ્યક્તિને જ એ એક્સેસ કરવા માટે પરમિશન આપવા માગું છું તો એને એડિટ કરી અને એનો નંબર જનરેટ કરી શકું છું, સિક્યુરિટી કોડ. અને એ જે પાર્ટી મારા જોડે વાત કરવા માગતી હોય એને હું એ સિક્યુરિટી કોડ આપું તો એ સિક્યુરિટી કોડ એ શું કહેવાય એને એ ઇન્સર્ટ કરશે તો જે મારા જોડે ચેટ કરી શકશે. એવા પણ ફીચર્સ છે, પણ એમના એ મર્યાદાઓ કે એમની જે પણ પોલિસી હોય. પરંતુ જે વોટ્સઅપને લઈ અને ઘણા સમયથી જે મેટાએ યુઝરનેમના ફીચર્સનું જે જાહેરાત કરી છે એને લઈ અને ખરેખર ખૂબ જ સાયબર ક્રાઇમ અથવા જે છેતરપિંડી અથવા ફિશિંગ, ડિજિટલ એરેસ્ટ આવી દેશની અંદર ભયભીતિ રહેલી છે. અને
સ્વાભાવિક છે, સરકારમાં બેસેલા લોકો આ બાબતે ચિંતા કરે અને આ બધી બાબતોથી જેટલું બને એટલું રેસ્ટ્રિક્ટેડ થાય તો લોકો પણ સેફ અને સિક્યોર રહે. એટલે આ જે વોટ્સઅપના ફ્યુચરને લઈ અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ જે મેટાને નોટિસ આપી અને મેટાને કહ્યું છે કે ભાઈ રોલ આઉટ કરતાં પહેલાં આની જે મર્યાદાઓ અને જે એનાથી જે ભવિષ્યમાં પડનારી જે તકલીફો છે અથવા જે સાયબર ક્રાઇમ વધવાની જે શક્યતાઓ છે એને લઈ અને આપ જે પણ યોગ્ય જવાબ આપવાનો હોય કે જે પણ એ રિપ્લાય 9 જુલાઈ સુધીમાં મેટા આપશે અને પછી આપણે સમય જ નક્કી કરશે કે આ બાબતે શું થયું. પરંતુ વોટ્સઅપને અથવા કોઈપણને લઈને આપણે બધા જ જાણીએ છીએ કે દેશની અંદર કેટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે. તો આવી બધી બાબતોમાં રેસ્ટ્રિક્શન ખૂબ જ જરૂરી છે. કોણ કોના જોડે કોમ્યુનિકેશન કરે છે, શું છે એ આપણે જાણવાની. સિક્યોરિટી બરાબર છે, કોન્ફિડન્શિયલ વસ્તુ, પરંતુ ક્યારેક કંઈ ગુનો બને કે કોઈ પણ એવી ઘટના બને તો એ ઇન્વેસ્ટિગેશન જે બી વિભાગ હોય, તપાસ કરતા પોલીસ વિભાગ હોય, CID હોય કે IB હોય કે CID ક્રાઇમ હોય, જે પણ હોય, એમને ઇઝીલી આ એક્સેસિબલ થાય અને એ માણસ સુધી પહોંચી શકાય. અત્યારે મોબાઈલ જેવું ગુનાહિત ઘણી બધી પ્રવૃત્તિઓમાં મોબાઈલના કારણે ગુનેગાર સુધી પહોંચવામાં એમને સરળતા રહે છે. એટલે આવું જે સિક્યોરિટી મેઝરમેન્ટને લઈ અને જે લોકોની શું કહેવાય સેફ્ટી અને સિક્યોરિટી સચવાય એ આપણે ઈચ્છનીય છે અને દેશ લેવલે રાષ્ટ્રહિત માટે આ ખૂબ જ જરૂરી છે. આજે આટલી વાત. ધન્યવાદ.